અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની મંગલમ બે સોસાયટીમાં વહેલી પરોઢે મહિલા દુકાનદારના ગળાની ચેન તૂટી હોવાની ઘટના સામે આવી છે। 3 ઈસમોએ આવી સિગરેટ માંગી ઓનલાઈન રૂપિયા આપવાના બહાને ચેન ખેંચી લીધી હતી। મહિલાએ બૂમાબૂમ કરી પીછો કરતા બાઇક મૂકી સ્નેક ચેકર ફરાર થઈ ગયા હતા। બી ડિવિઝન પોલીસે 1,70,000ની સોનાની ચેન સ્નેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના અંદાડા ગામની મંગલમ 2 સોસાયટીમાં રવિવારે સવારે 6:30 વાગ્યે મહિલા દુકાનદાર સાથે ધોળે દિવસે સોનાની ચેન સ્નેચિંગ કરી 3 ગઠિયા ફરાર થઈ ગયા હતા। નીરુબેન પડિયાર સવારે પોતાના ઘર દુકાનમાં હતા। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સોએ બાઇક લઈ તેમની દુકાન પર આવ્યા હતા, જ્યાં એક દુકાનમાં આવ્યો અને બાકીના દૂર ઊભા હતા। ગઠિયાએ સિગરેટ લઈ અન્ય મિત્રને આપીને આવું છું કહીને તે આપવા ગયા બાદ તરત આવ્યો હતો અને ત્વરિત અસરથી ગુટખાની માંગણી કરી ઓનલાઈન રૂપિયા કરવાનો દોર કરતા તક મળતાની સાથે જ નીરુબેનના ગળામાં રહેલી સોનાની ચેન અને પેન્ડલ તોડી ભાગ્યો હતો। જોકે નીરુબેને બૂમાબૂમ કરતા ચાલી ગાડી પરથી બેસવા જતા એક ગઠિયો પડી ગયો હતો, જેને નીરુબેને પકડવા જતા લૂંટારુઓએ નીરુબેનને ધક્કો મારી પાડી દીધા બાદ બાઇક ત્યાં જ છોડી ભાગી છૂટ્યા હતા। નીરુબેને ત્વરિત અસરથી પરિજનોને બોલાવી ગાડી ઘર આંગણે લઈ પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। બાઇક જપ્ત કરી નીરુબેન પડિયારની ફરિયાદના આધારે 1,70,000ની ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। ગઠિયાઓની બાઇકની આરટીઓ રજિસ્ટ્રેશન આધારે તેના બાઇક માલિકની શોધખોળ શરૂ કરી હતી, તેમજ સોસાયટીમાં રહેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી। મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પડિયાર। હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16। મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું। સવારે રવિવારના દિવસે 6:30 છે આ મારી સાથે ઘટના ઘટી। 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી, મેં એમને સિગરેટ આપી। 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી, મેં એને સિગરેટ આપી। પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી, મારા હાથમાં કરમચંદ। એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નતો કરતો, એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી। એમાં આ બનાવ બન્યો, ચેન ખેંચીને નાઠો ભાગ્યો। પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પામ્યો ના, એ બીજી ગલીમાં નાઠો અને બીજો વ્યક્તિ હતો એની પાછળ દોડ્યો અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી। એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો। ગાડી ચાલુ જ નીચે પડી। પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી। 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાવ્યો પોલીસ સ્ટેશને। પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા। ચેન મારી 1.25 તોલાની હતી, 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું। પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે, એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000।